એની બે વહુ ને ઈ પોતે ત્રણે આવું હજી એકદમ થી લક્ષ્મીબેન હજી તો આપડા જેટલા જોવાણ જ લાગે, નનકડા હજી નનકડા હોય. એની વહુ બધી વેલી પેણાવી નાખી હોય તે એની પુત્રી એ મોટી એ હવે પોતરાની હગાઈ ગોતરે એવડો થયો લક્ષ્મીબેન નો પોતરો થઈ જાય ને હવે ત્રીજી વહુ આવશે. હવે દાદી હજી બેઠા હે, એક પોતની વહુ, બે પોતરા વહુ ને હવે પાછી વહુ ની પોતરા વહુ આવશે, ત્રીજો થર આવશે. તે લક્ષ્મીબાઈ ને પછી હાવ ને હાચવવા પડે. હવે તો ઘણા ટાટા થઈ ગયા પણ ઓમ સ્વભાવ એવા થઈ જાય ને, સત્સંગ ન કર્યો હોય જીવનમાં, સમજણ ઊભી ન કરી હોય તો પછી આખું પરિવર્તન ઈ જીવથી સહન ન થાય. ઘરમાં પરિવર્તન હોય, ઘરમાં આટલું બધું પરિવર્તન જોઈને જીવ દુખી થાય. તો ઈ કહેવાનો મતલબ કે ઈ પોતે તો ઈ ની છે ને, બદલ્યો નથી ને મોય. પેલા સુખ લેતો તો ઈ સુખ હવે નથી ને આગળ ઈ નહીં હોય. ઈ પોતે માં બેઠો હોય ઈ કેટલું બધું રોજ ફરેલું, બે ત્રણ વાર થાય ને બદલે, બે ત્રણ વાર થાય ને બધું બદલતું જાય. તો ઈ બધું એવું ને એવું જે છે, ઈ જે સુખ જે છે એની અંદર ચિંતન જરૂરી હે. અને હું અને મારું કાઢીએ તો ઈ બધું નીકળતું જાય અભ્યાસ થી. રોજ સત્સંગ કરવાથી ને સાંભળવાથી નીકળે અને પછી ભલે ને અવસ્થા બદલે, ભવિષ્ય ભૂતકાળનું થોડુંક વિચારી લેવું, આજનું હમણાંનું વિચારી લેવું ને આવતીકાલનું વિચારી લેવું, ચિંતન કરી લેવું, ચિંતા નહીં કરવાની. બરાબર, એ હતું ને હાલ્યું ગયું ને હવે કઈ હવે જોવાની નકા, હવે જોવાની ગઈ પાછી આવનારી હે તો ચિંતા કરાય નહીં કે ભાઈ કેમ હાલી ગઈ, તું કેમ હાલી ગઈ. બરાબર, કે આ બધું કેમ હાલ્યા ગયા, કાન કેમ હાલ્યા ગયા અને દાંત કેમ હાલ્યા ગયા ને આ બધું પેલા કેવા આખર મારા દાંત હતા ને કેટલી વાર કહી કા એવા તો મારા આખર દાંત હતા ને એવું તો મને સંભળાતું હતું ને એવું તો મને દેખાતું હતું ને. એ બિચારા દયામાં કેતા હશે ને કે મને તો એવું દેખાતું હતું પણ સાલી આંખ્યું કઈ પૂછવાય નરી ને હાલી ગયું, મારી હાલી તો નથી ગયું ભલે. તો હવે એ વસ્તુ હાલી ગઈ, પાછી તો નથી આવનારી. બરાબર, પાછી નથી આવનારી. તો હવે થોડુંક આગળનું વિચારાય, હમણાંનું વિચારાય. પાછળનું એમ વિચારાય કે ઈ બધી હતી તદી આપણે કરતા હતા પણ ઈ ફરી ગઈ તો આવતી હતું ઈ નથી રહ્યું તો હમણાં હે ઈ નહીં રે. અત્યારનું હે ઈ નથી રહેવાનું, ઈ વળી કઈ બીજું પરિવર્તન લઈ આવશે. જેટલા હે એટલા માણી લ્યો. બરાબર, આખી વખર હોય તો અખર વાંચી લો, અખર દર્શન કરી લો ભગવાનના, સારું બધા એમાં જુઓ. બરાબર, કોઈના અવગુણ ન જુઓ, બધાના ગુણ જુઓ. ભગવાને તમને સરસ મજાની બુદ્ધિ દીધી છે, વિચારી બધાને જોઈને બધાના વાણી જુઓ, બધાના વર્તન જુઓ, બધાના ઘર જુઓ. જે કાંઈ તમને ભગવાને આંખ દીધી છે તો સારું દર્શન કરો બધામાં, અને છેલ્લું દર્શન તો બધામાં ભગવાન જુઓ. આ સત્સંગતા આપણે બધામાં ભગવાનના દર્શન. સિયારામ મેં સબ જગ જાની, કર્યું પ્રણામ આપો દષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. આ જીવ છે એ શિવનો જ અંશ છે, શિવ જ છે, એ જીવ છે શિવ જ છે. તો એ બધી જે દ્રષ્ટિથી થાય. હવે આવે છે પંક્તિમાં કે યોગા અભ્યાસથી આત્મા જાણ્યા વિના આવે કદી એના અખંડ સુખ. બરાબર, યોગ અભ્યાસથી આત્મા જાણ્યા વિના આવે કદી એના અખંડ સુખ. હવે અહીંયા યોગ અભ્યાસ કીધું છે કે ઘણા યોગ અભ્યાસ કર્યા જ રાખીએ. બરાબર, તો આત્મા સુખ સીધું પ્રાપ્ત ન થાય. ખાલી પોતે મનમુખ્યા થઈ અને યોગા અભ્યાસ તમે કરો, ક્યાં સુધી કરો. બરાબર, યોગ તમે કરો, શ્વાસોશ્વાસનું શ્રવણ કરો, સીધા બેસી અને શ્વાસોશ્વાસનું શ્રવણ કરતા જાઓ, પછી ચિત્ત તમારું સ્થિર થઈ જાય, પછી શૂન્ય થઈ જવાય, આપણે બધું એકદમથી વૃત્તિઓ શાંત થઈ જાય, એ બધું પણ થઈ જાય. બરાબર, પણ અંદર તમારું જે મૂળ સ્વરૂપ જે તમારું જે છે, જે આત્મા જે છે એની ઓળખ કોણ કરાવે? એની ઓળખ જ્ઞાન વગર કેવી રીતે? એનું જ્ઞાન તો એ જે અંદર અનુભૂતિઓ જે છે એનું જ્ઞાન કરાવવા માટે જે અનુભવીઓ એમની પાસે જ જવું પડે ને, એની પાસે જવું પડે, એની સાથે બેસીને સામે આપણી જે અનુભૂતિઓ હોય એ આપણે રજૂ કરીએ, એનામાં સહીન મારે, પછી આપણને યથાર્થ જ્ઞાન થાય આત્માનું. બરાબર, આત્માનું જે જ્ઞાન, યથાર્થ જ્ઞાન જે છે સચ્ચિદાનંદ, એ યથાર્થ જ્ઞાન થાય કે ચિદ એનું સત સ્વરૂપ કેવું છે, એનું ચિદ સ્વરૂપ કેવું છે, એનું આનંદ સ્વરૂપ કેવું છે. તો એ ત્રણે આત્માના બ્રહ્મના સ્વરૂપના જ્ઞાન થાય. બરાબર, એની જાણકારી થાય, એની ઓળખ થાય. એટલે એને શું કહેવાય? આત્મા ઓળખ્યો. જાવું નિર્વાણી કરી લો અને આત્માની ઓળખાણી, ભજન છે ને.
જાઉં છે નિર્વાણી કરી લો ને આત્માની ઓળખાણી. આત્મા જાણ્યા વિના આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે. બધા સંતો કેવા અનુભવ કર્યા હશે ને ભજનમાં ગાઈ ગયા. તો આત્માને ઓળખવાની વાત છે. તો ઈ ખાલી એમને એમ તમે કર્યા રાખો તો ઈ અખંડ સુખ તમને પ્રાપ્ત ન થાય. એટલે એનો ઈશારો છે સત્સંગ તરફ, જે ગયું જ્ઞાન તરફ. જ્ઞાન કે ગુરુ બિના જ્ઞાન ન મળે છે ને. જ્ઞાન છે ને ગુરુ વગર ન મળે. ભલે વાંચો વેદ પુરાણ તો ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, આપણે સાખીઓમાં ગાતા હોય ને. તો એ જ્ઞાન જે છે ઈ જરૂરી છે. અહીંયા જ્ઞાનની વાત કરી છે. તો આખું જે આપણું અત્યારે વિશેષ જ્ઞાનની ચર્ચા હાલેલી એ વિશેષ ચૈતન્ય છે, વિશેષ જ્ઞાન છે. એ પ્રગટ થાય છે જેમાં દિવાળી એ બાકસની અંદર કે કકાટી અંદર ઘસાય તો તણખા ઉડે અને ઝીણું હદુખણ દુખે. પેલા જંગલમાં જતા તો આવી રીતના કકાટિયા ઘસીને હદુખણ પતલું રાખે. ઓલું પતલું આવો ને હદુખણ એના પર કકાટીઓ ઘસે, તણખા પડે ને એટલે એ પોતે હળગી જાય. કકાટિયાને ઘસવો તો પડે ને. એમાં હવે એ કકાટિયાની જગ્યાએ બાકસ આવી ગઈ. હવે હામું ધારું હોય ને અપાય ધારું હોય, બે અગ્નિ હે. ઓમાં વિશેષ અગ્નિ, આમાં વિશેષ અગ્નિ. પણ તોય એ બે ને ઘસવા વગર થાયરું બાજુમાં રાખી દો છે. તમે બાજુમાં બાકસ રાખી દો ને બાજુમાં દિવાળી રાખી દે કે હું કામ કરીને આવું ત્યાં સુધી તું કિલો દુખાવી નાખજે. તો ઈ બાકસે છે ને દિવાળી એ છે, પણ એનું ધોખાયા વાળું હાથ હે. તો ઈ જે ઘર્ષણ કરવામાં કોક તો છે ને અહીંયા જીવે છે ને સીવે છે, બે છે બરાબર. તો એનું ઘર્ષણ કરવા માટે ઈ અંદર બેઠો છે. ઈ પોતે પણ પોતાની મેળે નથી ઘસી શકતો. ઈ નથી જીવ ઊંચો થઈને બ્રહ્મને અડી શકતો નથી, બ્રહ્મ આવીને આને અડી શકતો. ઈ કામ ગુરુ કરે છે, શાસ્ત્ર કરે છે. બે ને ભેગા કરવાનું કામ બરાબર. નકર એને પછી પ્રેમ લગ્ન કહેવાય. પ્રેમ લગ્ન એમને નથી હાલતા, કોર્ટમાં જવું પડે ને કઈ ખોટા કહેવાય. બ્રાહ્મણ કરાવે ને બેના જાલ્યો હાથ, બે હાથ કરી લો ને. શું ભજન શું આ દુઓ 95 જીવતો પુત્ર વિદેશ મરી ગયો એમ દુષ્ટના કથનથી દુઃખ. યોગાભ્યાસથી આત્મા જાણ્યા વિના આવે કદી એના અખંડ સુખ. શ્રુતિ જ્ઞાનીથી કેવલે ઉચ્ચરે, શ્વેતરનું સુણજો પ્રમાણ. મૃગચર્મ વધે આકાશ વિંટતા, દેવ જાણ્યા બધા થાય કલ્યાણ. ઈસ વિશ્વમાં સાધન જ્ઞાનના જ્ઞાની દેહને શાસ્ત્ર વેદાંત. એની સાથે વિરોધ ન જ્ઞાનને જ્ઞાની ભોગવે ભલે પ્રારબ્ધ. દેત ટાળે જ્ઞાન થતું હોય તો પ્રલય સુસુપ્તિમાં નથી કાંઈ. માટે સપન સમૂહ જગ જાણતા દેહ છતાં મોક્ષ તારો હોય. 98 સુધી 4 દુવાનું આપણે જોઈ લઈએ જ બરાબર. 4 દુવાનું માપે 4 દુવા સુધી પહોંચી રહે ત્યાં સુધી ટાઈમ થઈ જાય. તો ગઈકાલે આપણે ભગવદ્ ગીતાના અને બધા ઉદાહરણ લઈને શું આપણે કર્યું તો કે આ જગત વિશે જાણવાની વાત આવી. પેલી બ્રહ્મની 2 જ્ઞાન થયા બ્રહ્મના, પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન એનું બતાવ્યું. શરૂઆત અહીંયાથી કરી વિશેષ જ્ઞાનમાં. વિશેષ જ્ઞાન હારેલું વિશેષ જ્ઞાન કે વિશેષ ચૈતન્ય બરાબર. વિશેષ શબ્દ આખો આવ્યો. વિશેષ જે સામાન્ય અને વિશેષ 2 પ્રકારનું જ્ઞાન છે, પરોક્ષ અને અપરોક્ષ, વિશેષ અને સામાન્ય. તો અગ્નિ જેમ કાષ્ટ બાળે એમાં વિશેષ જ્ઞાનથી અજ્ઞાન જાય. વિશેષ જ્ઞાનથી અજ્ઞાન જાય. જ્ઞાન વિશેષ જ્ઞાન પણ 2 પ્રકારના છે. ત્યાં પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન એટલે કે વસ્તુ છે પણ હજી આપણે ખાધી નથી બરાબર. નક્કી થઈ ગયું છે પણ હજી ખાધી નથી. એને જે છે એટલે
કે ભગવાન છે એટલા દિવસ આપણે જાણ થયા તો એથી કરીને આપણે કીધું કે ભગવાન છે ને બધા ભગવાનના ઘરે જાય. આપણે ભગવાનના ઘરે જવું હોય ને ભગવાનનું નામ લેવાથી આપણે આમ થાય ને તેમ થાય, બરાબર, વિધિ વિધાન. તો ભગવાન છે, શ્રદ્ધા રાખી અને આપણે હમણાં સુધી ભગવાનનું નામ લીધું, ઘણા બધા કર્મો કાપ્યા, આપણા પાપ બળ્યા, ઘણું બધું આપણા જીવનમાં આપણે ભગવાન છે એનાથી પણ એક આપણું શુભ કાર્ય થયું, બરાબર. જીવનમાં શાંતિ મળી, શુભ કાર્ય થયા, ભગવાને આપણી મનવાંછિત મનોકામનાઓ પૂરી કરી, ભગવાન આપણા ભેગા રહ્યા. એવું જે જ્ઞાન જે છે, જોયા નથી, જાણ્યા નથી, અનુભવ્યા નથી, પણ ભગવાન છે ને છે, બરાબર, પાકું થઈ ગયું ને ભગવાનનું નામ લેવાય એવું આપણે જાણતા થયા. એને શું કહેવાય? પરોક્ષ જ્ઞાન. શું કહેવાય? પરોક્ષ એટલે પેલે પાર, બરાબર. પરોક્ષ એટલે પેલે પાર. આપણને ખબર નથી, આપણાથી પર છે એ હજી, એ બુદ્ધિ પર છે, બુદ્ધિ આપણાથી પરોક્ષ છે. અને જે પરોક્ષ નથી એ અપરોક્ષ હોય, બરાબર. હવે પરોક્ષ નથી, હવે એ સામે છે, અનુભવમાં છે ને જણાય છે, એવું જ્ઞાન થઈ જાય ને એને અપરોક્ષ કહેવાય. હવે આ જે પુસ્તક જે છે ને આપણને અપરોક્ષ જ્ઞાન કરાવે છે. સાક્ષીનો ભાવ જગાડે છે, અંદરથી સાક્ષી બનાવે છે આપણને. એ સાક્ષી કોણ છે? આપણે સાક્ષીની અનુભૂતિ થાય એટલે એને અપરોક્ષ કહેવાય, અનુભૂતિ. અંદર તમને આંખો બંધ કરીને જે કઈ અનુભવ થાય ને, તમને આંખો બંધ કરીને જેવો થાય એવો એ આપણો જ અનુભવ હોય, બરાબર. આંખો બંધ કરો, માળા કરો એટલે નિત નવા અંદરથી આપણને અનુભૂતિઓ થવા લાગે. એ અનુભૂતિઓ અપરોક્ષ કહેવાય, કારણ કે તમારી પોતે તમે જાણો છો, તમે પોતે અનુભવ કર્યો એ બીજાને તમે કયો, પણ એ બીજાને કાંઈ એની અનુભવ થાય નહીં કાંઈ. તમે કઈ કયો, તમારાથી મુખેથી કેટલું કહેવાય, શું કહી શકો તમે કે ભાઈ આમ બેઠા હતા તો આમ થયું. હવે મણીબાઈ એ તો એ હવે કે મારું મન ક્યાંય નથી જતું, બરાબર. હવે માળા કરતા હો તો એ એકદમથી આમ અંદરથી આનંદ અને શાંત ચિત્તે એનું ચિત્ત લાગી ગયું હોય. ચિત્તની અંદર કાંઈક તો આપને આનંદ અનુભવ થતો હોય ને, મંત્ર બોલતા હોય, શબ્દ હોય, શબ્દ જણાતો હોય, શબ્દ સંભળાતો હોય કે શબ્દ બોલાતો હોય, પછી શબ્દ વગેરે આપને એકદમથી અંદર ધ્યાન લાગતું હોય, તો એ બધી જે અનુભૂતિ જે છે એનાથી પણ પછી આગળ જાઓ એટલે પ્રકાશ દેખાય. પછી પ્રકાશ પાછળ પણ એવું એકદમથી ગુફા જેવું ઊંડાણપૂર્વક આપણને આમ અંદરથી જાણે કે આમ ગોલ અંદર આપણને અંદર ગુફા જેવું લાગે. પછી એ જે અંદર સૂક્ષ્મ દેહની અંદર આપણે છેટ સુસુપ્તિ સુધી પહોંચાડે. બેઠા હોય તો આપણે સુસુપ્તિમાં પ્રવેશ થઈ જાય, કાંઈ નથી એવું થઈ જાય આપણે એક વખત. આ શરીર નથી આપણું એવું થઈ જાય. પણ તમે જે થઈ જાય તો એ થઈ જાય. પછી એ વખતે તો કોઈ બોલી નથી શકતું મને આવું થાય એમ, બરાબર. તો એ અનુભવથી બહાર આવીને છે બોલી કે ને મને આવું થયું એમ. અનુભવ વખતે કોઈ કાંઈ કહી નથી શકતું. એ અનુભવ એવો છે, અપરોક્ષ અનુભવ એવો છે કે અપરોક્ષ અનુભવ થાય પછી એનામાંથી બહાર આવીને કહી શકાય. પણ જેટલો અનુભવ થયો એટલો ના કહી શકાય. જેટલો આપણાથી કહેવાય એટલો કહેવાય. વાણીથી બધું તો વાણીમાં ના આવે ને. વાણીથી જે પર થઈ ગયું એ વાણીમાં કેવી રીતે ના આવે? જે વાણીથી પર અનુભૂતિ થઈ એ વાણીમાં આવતી જ નથી. એ વાણીથી પર હોય, આનંદ જ હોય એનો, અને સામેવાળા સમજી જાય કે ભાઈ આ જે આત્માનો જે આનંદ જે છે, અંદરનો અનુભૂતિ છે એ આવી જ હોય, બધાને એક સરખી જ હોય, કારણ કે એમાં કોઈ ભેદ નથી. આવી રીતના આપણને અભેદ થઈ જાય છે. ક્યાં? તો અપરોક્ષ જ્ઞાનમાં. પોતાને જ્ઞાન થાય એ બધાને એક સમાન હોય. અનુભૂતિ ભલે જુદી જુદી હોય, પણ એ અનુભૂતિનું જ્ઞાન પોતાની આત્માનું હોય, એટલે એ અપરોક્ષ જ્ઞાન કહેવાય. એવું આપણે કાલે અપરોક્ષ જાણ્યું. વિશેષ જ્ઞાન વિશે આપણે ચાલુ છે, એમાં વિશેષ 2 જ્ઞાન, પરોક્ષ અને અપરોક્ષ. ઉદાહરણ દીધા કે સાકર જાણવીને ચાખવી ભિન્ન છે, એમ 2 થોડાક અંતર છે. એક છેમાં આવે છે અને બીજું છુંમાં આવે છે, બરાબર. પછી સર્વવ્યાપક 4 દેહથી ન્યારો, વિવેક દ્રષ્ટિએ કરતા વિચાર. એ પછી પાછું રિપીટ થયું કાલે વિવેકનું. પછી વિવેક છે એ સત્ય છે, સત્યને જાણવા સુધી ભેદ છે, બરાબર. પછી જણાઈ જાય પછી એકાકાર થાય. હવે એ વસ્તુ સત્ય મેં કીધી ને હમણાં, એ અનુભૂતિ જે છે અંદરની એ બધામાં એક સરખી હોય,
અને એ એક સરખી અનુભૂતિ એમાં જ્યારે આપણે પહોંચી અપરોક્ષ જ્ઞાનમાં ત્યારે જ બધું એકાકાર થાય. એ સત્ય છે, એ સત્ય છે ને એ વિવેક છે. એ વિવેક છે, એ જ વિવેક બધાને જોડી રાખે છે. આમ તો તમે વ્યવહારમાં આપણે બધા ભેગા થઈ ભજન જુદા જુદા ગાઈ ભગવાનના નામે ભેગા થઈ એમાં તો શાંતિ જ હોય, પણ ભગવાન સિવાયના જે બીજી જગ્યાએ આપણે ભેગા થાય ત્યારે બધાના વિચાર જુદા જુદા હોય. એ વિચાર જુદા જુદા જે છે એ બધાને જુદા પાડે છે અને આવી અનુભૂતિઓ જે છે એ બધાને એક કરે છે. પછી ભલે વાણીથી બોલતા ન હોય પણ એ વ્યક્તિઓ એકબીજાને નજીક હોય છે. બરાબર, મન નજીક થઈ જાય એમના. પછી મન નજીક થાય એટલે મળવાનું મન થાય, મળે એટલે એને બધા એકદમ એકમેક જેવું લાગે. એમ થાય કે બધા આપણે બધા એક જ પંથી છીએ. પછી એના વિચાર એક હોય, વાતો એક હોય. ઈ એક પથિક કહેવાય. આના જાત્રા કહેવાય આપણી અધ્યાત્મની. અને એ બધા એક કહેવાય, એક જ આત્માઓ કહેવાય એને. બરાબર, બધી આત્માઓ એક નથી હોતી. જેના વિચાર જુદા હોય એ બધા જીવભાવમાં હોય, જીવભાવમાં હોય એની સાથે એક ન થવાય કોઈ દિવસ. જ્યારે આત્મા ભાવમાં જ્યારે પહોંચી જાય, એ આત્માઓ બધાની એક હોય ત્યારે એના મન એક થાય, વિચાર એક થાય અને પછી શરીર પણ એકબીજાના એક થાય. એવી રીતના એકાકાર છે આ. બરાબર, તો જગતને સત્ય જાણશો ત્યાં સુધી ભેદ રહેશે, પણ આત્માને સત્ય જાણવાથી બધું એકાકાર થશે. તો સર્પરજુ રૂપું તે છીપ, ગળો માટી ને ભૂષણ થયું હિમ. એ 4 પ્રકારે આપણે સમજ્યા. એક દોરડીનો સાપ હતો, એક છીપલામાં રૂપું હતું, અને એક માટીમાં ઘડો હતો અને સોનામાં ભૂષણ હતું. એ 4 પ્રકારે આપણે કાલે જોઈ લીધું. દેખાવાથી જગત કઈ સાચું નથી. જેમ દાગીના દેખાયા તેમ એ દાગીના સોનું જ હોય. એ છેલ્લે આપણે એનો નિર્ણય કરીને પછી આગળ આપણે મૃગજલને નભ નીલતા કીધું કે આકાશમાં નભ નીલતા દેખાય રહી ઊંચું જોઈએ એટલે આપણે એમ થાય કઈક માથે છતર હે, પણ એ છતર જેવું કઈ છે નહીં. બરાબર, આપણે દેખાય છે એટલે કઈ થઈ ન જાય અહીંયા છતર માથે. તમે જે અહીંયા સુધી પહોંચો એટલે પાછો તમને આગળ વળ્યો, તમારી આંખની કેપેસિટી હોય ત્યાં સુધી તમને લાગે, પછી કેમેરાનો પડદો આવી જાય એટલે આપણે એવું છતર જેવું નીલ જેવું લાગે, પણ એવું કાંઈ છે નહીં. હરિનું સર્જેલું જગત નથી બાંધતું, એને સાચું માની જીવ ફસાય. બરાબર, આ ભગવાનની જે રચના જે છે, ભગવાનનું સર્જેલું જે જગત છે એ કાંઈ કોઈને બાંધવા માટે નથી, માણવા માટે છે, આનંદ કરવા માટે છે. આખું જગત છે. ગંગાજી વહી રહ્યા છે, સરોવર ભર્યા છે પાણીના, સરસ મજાના ઝાડ છે, ઝાડ છાંયો આપે છે, ફળ ફૂલ અનાજ પાણી આ બધું જ સૂર્યપ્રકાશ બધું જ જે છે એ ભગવાને આપણને સૃષ્ટિ બનાવી છે. માણસ બનાવ્યા, માણસ સ્ત્રી બનાવી પુરુષ માટે, પુરુષ બનાવ્યું સ્ત્રી માટે. પછી એ આખું જગત આખું સર્જેલું જે છે એ બધાને એકબીજામાં સુખ પહોંચાડવા માટે છે. સમજાઈ ગયું? એકબીજાને હરેલું સર્જેલું જગત નથી બાંધતું, બંધન નથી. આપણે બંધાઈ ગયા છીએ એમાં કે ભાઈ મારું મારું છે, મને હોય, દોડો એની પાછળ, ભેગું કરો અને પછી એને રક્ષા કરો, એની ભાગીને જાય, હાલ્યું ન જાય હાથમાંથી પાછું. બરાબર, તો હું અને મારામાં એ જીવ ફસાઈ ગયો મારું કર્યું એટલે. બાકી જ્યાં છે જેમનું છે તેમ આપણી જે જવાબદારીમાં આવ્યું, જવાબદારીમાં આવે સંભાળવા ભગવાન આપણને દે કે ભાઈ આ જે પુરુષ છે એ પુરુષ હવે તારો પતિ બન્યો. તે પુરુષ હતો, બરાબર, હા, એ જન્મ્યો તઈ એ કોક માનો દીકરો બની ગયો. માનો દીકરો બન્યો તો એનો ભાઈ હતો તો એ ભાઈ બની ગયો, બેન હતી તો ભાઈ બની ગયો. પછી એમ કરતા કરતા એક જ પુરુષના કે એક જ સ્ત્રીના સંબંધ બધા જોડાણા આગળ પાછળ. બેન તો બેનની છોકરીના માસી, ભાઈ તો ભાઈની છોકરીના ફઈ, પછી ભાઈની ઘરવાળીની નણંદ, નણંદની ઘરવાળીની ભાભી, એમ સંબંધ એક જ સ્ત્રીના સંબંધ થયા. બરાબર, તો સંબંધની અંદર હજી એક ધર્મ આવે મારા તારાનો કે આ પીડી આ મારી હગી નણંદે ને આ મારી કાકણ નણંદે. તો હગી નણંદના ઘરની અંદર બધા આપણે પેટી ભરવી પડે, કાકણ નણંદની પેટી ભરવા ન જઈ ને, તો એ તો વ્યવહાર છે ને, કરવા પડશે.
એ બધા વ્યવહાર છે. એમાં જીવ જો બંધાઈ જાય એનામાં અંદરથી તો દુઃખી થાય. હવે વ્યવહાર તો હવે જે છે એ કરવા પડશે, સંબંધ છે બધા, ધર્મ છે, ધર્મ કહેવાય એને, બરાબર. ધર્મ છે તે હવે એને એ ધર્મ પાલન કરે છે તો હવે એને ધર્મીનો લાગુ પડ્યો. ધર્મી એ બધા છે ને જીવ ઉપર આરોપ છે, સમજાણું? ધર્મીને ધર્મી લાગુ પડે, સંબંધ થયા એટલે સંબંધની અંદર ધર્મ આવે, આપણો જવાબદારી આવે. શું કામ તો આપણે કાકા નણંદના પેટી નથી ભરતા ને પોતાની હગી નણંદની પેટી ભરી, પોતાની દીકરી છે એને આપણે દાગીના કરી દઈને, આપણી દીકરી નથી એને આપણે જેટલું દેવાતું એટલું દઈ, બરાબર. જવાબદારી છે ને આપણી જવાબદારી છે, આપણી ફરજ છે. તો એ ધર્મ થઈ ગયો એક. જવાબદારી એટલે ધર્મ, પોતાનો ફરજ. તો એ જે ધર્મ જે નિભાવે છે ને જે જીવ, એને ધર્મી કીધો છે. અહીંયા ધર્મી છે. એનું નામ ધર્મી પડી ગયું. એક વ્યક્તિમાંથી એનું નામ ધર્મી થઈ ગયું. કે ઘણું ધર્મ કરે એને ધાર્મિક વ્યક્તિ કહેવાય. તો એ ધર્મ કરે છે, જીવ કરે છે, ધર્મી છે, પણ એનો સાક્ષી તો છે તું. સાક્ષી ભાવીને જો એ કરે ને તો એમાં બંધાણો નથી. હવે એ શું થાય છે, ભૂલ શું થાય છે અહીંયા, કે એ જે સાક્ષી જે આત્મા જે છે ને, એ ઓલો જે ધર્મી છે ને જીવાત્મા, એને એ બે એક થઈને રહે છે અહીંયા. ઓના ભેગો હું મારું કરી લેરો આત્મા. સમજાણું? છૂટું પડાયેલું, આમ છૂટું ખબર પડી રહી આવી રીતના છૂટું પડાશે, બંધનમાંથી મુક્ત થવાશે, આવી રીતના થવાશે એમ ખબર પડી રહી. આમ થોડી આમ સમજણ પડે કે બહુ માથું કામ નથી કરતું. અહીંયા તમારા અમે તો બધા બેઠા ઝોલા ખાયરા. આખી બંધ ખુલ્લી હોય. બોલજો પડે તો મારા શબ્દ આગળ જાય, નહીં હું તો હાવ અહીંયા કને હવે આ સત્સંગ બધો જેમ તેમ થઈ જશે. બધા આંખી બંધ કરીને બેઠા હે તે, નકર હું અંદર હાલી જાઉં. આ બધાને કયો આંખી ખોલે ને કા હું જાઉં અંદર. હું કારા દેવો ને આખોડા વેદાંત નો સત્સંગ આંખી બંધ કરીને નહીં હમણાં. આખી બંધ કરીને આપણે એટલે ચૂકી જવાય ને યાર. ઈશ્વર ઝોલા આવે શું કરે ખબર નથી, પણ ઝોલા ખાયરા દેવકામાં તમારી બોન તે મારું ડિસ્ટર્બ થાય. હવે મારું બધું જેમ તેમ થઈ જશે અહીંયા. તમે આપડતા હોંકારા દેજો પડે મને, તો એ પાછી ન જાય મારું. મોઢું ફેરવી લો ભલે, પછી આંબળે પડે બેઠા બેઠા. હા, તો વાંધો નહીં. હવે પછી હવે એ ધર્મીના અને ધર્મો જે લાગુ પડેલા ને એના વિશે ઘણું આવે છે આગળ. સંસારનું જ આવશે બધું. બંધન હરિનું સર્જેલું છે. તો હરિનું જે સર્જેલું જે આખું જગત છે એમાં ખાસ સ્ત્રી પુરુષ જે બનાવ્યા છે ભગવાને, જોડકા બનાવ્યા, બરાબર, સ્ત્રી અને પુરુષના. તો સ્ત્રી અને પુરુષ જે છે એની પાછળ બધા ધર્મો, સ્ત્રી બનીને આવ્યો કે નારી બનીને આવ્યો કે નર બનીને આવ્યો, જીવાત્માને એના ઉપર એક જાતિનો, નર જાતિ કે નારી જાતિનો એક એના ઉપર પાછો આરોપ છે ને, આરોપ છે જીવ ઉપર. જીવને તો કોઈ જાતિ નથી ને. ગંગા સતી કીધું ને કે જાતિ રે પાતીથી પર છે ગુરુજીનો દેશ, બરાબર. હા, એ આત્મા જે છે એ આપણો ગુરુ છે, સદગુરુ છે આપણો આત્મા. આત્માથી જ આત્માનું જ્ઞાન થાય. બ્રહ્મ જ બ્રહ્મ જ્ઞાન કરાવે. અંદર બેઠો પરબ્રહ્મ પરમાત્મા જે છે એનું જ્ઞાન કરાવે છે. જીવાત્મા બ્રહ્મ સ્વરૂપ છે અને પરબ્રહ્મ સાથે એ મળે છે અને એનું જ્ઞાન કરાવે છે કે અમે બે એક છીએ, એવી રીતના, બરાબર. તો એ સાક્ષી જે છે એ બધા ધર્મો જેને લાગુ પડ્યા છે, જીવને લાગુ પડ્યા છે, અને એ ભલી ભાતી કરે, માણે, બરાબર. આ સૃષ્ટિને માણે, એના ધર્મો બધા નિભાવે. એ ધર્મી જે છે નિભાવે છે, કરે છે. એ જીવ કરે છે. એને જાતિના આરોપ છે. એ જાતિ છે, નારી છે, નર છે, બરાબર. જયારે લગ્ન થાય ત્યારે પતિ આવે તો પત્નીના ધર્મો આવે. પછી તો એ ધર્મો બધા છે એ અંદર જે ધર્મો નિભાવે છે ને એના ઉપર આરોપ છે ધર્મીનો. હવે એ ધર્મો નિભાવે છે. એ ધર્મીનો સાક્ષી છે અહીંયા આત્મા જે છે એ, બરાબર. એ આત્મા કહેવાય. સાક્ષી બની જાય, એ જાતિથી પર થઈ જાય. એવો જે અનુભવ જે છે એ આનંદનો વિષય છે એ, બરાબર. આનંદનો વિષય છે એ. અનુભવ એટલે આનંદ, કે તમને જે કઈ કરો એમાં આનંદ જ આવે. બધું થઈ રહ્યું છે એમ. હવે હું કઈ કરતો નથી, પોતે થઈ રહ્યું. સામે વાળા કરાવી જાય અથવા તો આનંદમાં થઈ જાય, ખબર ન પડે ને. કામે થઈ જાય, ખબર ન પડે ને. વ્યવહારે થઈ જાય. કોણ કરે? તો ભગવાને કીધું કે આવો મારો ભક્ત છે, આવો મારો જ્ઞાની છે, એના યોગ અને ક્ષેમ હું પોતે સંભાળું છું.
ગીતામાં ભગવાને કીધું ને કે એને જોઈએ એ બધું પ્રાપ્ત કરી આપું છું અને એને સંભાળ પણ હું રાખું છું, એને હવે કોઈ ચિંતા નથી. તો ચિંતા નથી તો ચિંતાનું શું હોય? આનંદ હોય. એ કામ જે ચિંતા વગર માણસ કરે એને શું થાય? એને તો કે એને આનંદ આવે કરવામાં. બરાબર. એને એટલો એ આનંદથી કરે કે એને અંદરથી ભગવાન જ દેખાતો હોય કે આ કેટલું બધું મારું કામ બધું થઈ જાય. તો એ આનંદથી આવે, ભગવાન કરે છે એવું આવે. એ પોતે જીવ ઓલા જે કરે છે ને તો જુદો પડી ગયો, સાક્ષી ભાવમાં આવી ગયો હોય. તો એને જ એ જે આનંદ સ્વરૂપ જે છે ને, જે એ જ આત્માનું સ્વરૂપ છે. બરાબર. એ આનંદ સ્વરૂપ કયું? તો કે ચિંતા મુક્ત. આપણે ભગવત ગીતાનો જયારે સત્સંગ ચાલુ કરશું ને, શ્લોક લેશું 1-2 પછી રોજ, પંચીકરણ પછી, તો એ પંચીકરણ પછી ભગવત ગીતાના શ્લોકમાં આવું જ આવશે બધું કે એ તારું સ્વરૂપ કેવું છે, એમ જ્ઞાની કેવો હોય, જ્ઞાનીનું સ્વરૂપ કેવું હોય, એનું ચિત્ત કેવું હોય, એ બધા એનું જ વર્ણન આવશે. એનામાં પછી આપણે તપાસ કરવાનું હોય કે આપણું હજી કેટલો ફેરફાર કરવાનો હોય. તો રોજ ફેરફાર કરવાનો. પછી ફેરફાર થતો જાય ધીમે ધીમે ચિંતામાંથી આપણે ચિંતનમાં જઈએ. બરાબર. અને ચિંતન થાય એટલે આનંદ પ્રગટ થાય અંદરથી. તો એ ચિત્ત છે ચિંતા કરતું તું, હવે ચિત્ત ચિંતન કરે છે. ચિંતન કરવાથી પોતે જ રંગાઈ જાય છે રંગમાં. તો આવી રીતના અભ્યાસ હોય. હવે અહીંયા શું કહેવા માંગે છે જગત વિશે કે જીવ તો પુત્ર વિદેશ મરી ગયો, એમ દુષ્ટના કથનથી દુઃખ. કેવું સરસ સમજાવી દીધું એને કે ભાઈ પુત્ર જીવે જ છે, કાંઈ પુત્ર કાંઈ મર્યો નથી. કોઈક અજ્ઞાની આવીને કહી દીધું. ગંગા સતીનું જે ભજન જે છે ને, ઓલું જયદેવનો પદ્માવતીનો જયદેવ સ્વામી જો ને કહું છું તેનો ઇતિહાસ. બરાબર. ને એનામાં પછી પદ્માવતીને જે નારીઓની જયારે સભા ભરાણી, એનામાં ચર્ચા નીકળી કે પતિવ્રતા સ્ત્રી કોણ. તમે છોડજો, ગાઓ તમે તમે છૂટે નહીં સાથ, દંપતિ જુગ જુગ જીવો. હે આપણે લગ્ન ગીત ગાયું તો કા એવું બધું લગ્ન ગીત ગાયું તો આ જીવ શિવના લગ્ન બ્રાહ્મણ કરાવે. એ બ્રાહ્મણ ન હોય ને બધા કોઈ આવે નહીં, હાથ ન જલાવે ત્યાં સુધી ઈ બે પોતાની મેળે હાથ જાલે. તમે જાલ્યા હતા? બ્રાહ્મણ નું શું કામ? દો તમારો હાથ. હવે આવી તો ક્યાંય ખુરશી બંધ થઈ ગઈ. તો ઈ બધી રીત હોય. પ્રાણે થાય ને ઈ શુભ ન કહેવાય. પ્રાણે થાય ને ઈ અશુભ જ કહેવાય. એનું પરિણામ અશુભ જ આવે મનમુખિયાના. મનથી નક્કી કરેલું હોય, એકલા કરેલું હોય. સાધના કરો, યોગ કરો, મંત્ર કરો, જાપ કરો, તમે જે કરો એ તમારા ગુરુ કર્યા વગર તમે મન મુક્તિ કરશો, એ તમારું છે ને એનું ફળ અધ્યાત્મમાં શુભ નહીં આવે. અધ્યાત્મ જગતની અંદર તમારી મનની વેદનાઓ વધતી જશે છેલ્લી. બાકી ભગવાનને ગુરુ માનવા પડે. ભગવાન પછી તમને કોકનું રૂપ લઈને સામે આવીને તમને જ્ઞાન કરાવે, જો તમારી ભક્તિ જો પરાકાષ્ઠા વાળી હોય તો. બરાબર. બાકી તો મન મુખિયા, મને બધું આવડે છે ને હું બધું કરું છું ને મને બધી ખબર છે ને, એનું કઈ આવ્યું નથી ને આવવાનું નથી. પછી ભલે સત્સંગ ને ભજન ને કરતા હોય, જગતમાં ફરતા હોય, દેખાતા હોય આપણને, પણ ઘણી વાર છે. બરાબર. તો સદભાગી છે કે જેને સાચા સદગુરુ મળ્યા. તો શ્રુતિ જ્ઞાનીથી કેવલ ઉચરે, શ્વેતા શ્વેતર નું સુણજો પ્રમાણ. શ્રુતિ એટલે કે ગ્રંથ. શ્રુતિ ને સ્મૃતિ બે શબ્દ નરસિંહ મહેતાની તમારા જેવા ભણ જ હતા બધા. મીરાને કોઈ કઈ ભણવા નહોતા ગયા. એને કેવા ભજનો લખે, શ્રુતિ સ્મૃતિ સાખ દે. બરાબર. અંતે તો હેમનું હેમ, નામ રૂપ ઘડ્યા પછી નામ રૂપ ઝૂંઝવા. અંતે તો હેમનું હેમ, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ ઝૂંઝવા. અંતે તો હેમનું હેમ. તો એ બધા નરસિંહ મહેતાના જે ભજન જે છે એનામાં શ્રુતિ સ્મૃતિ સાખ દે એટલે પ્રમાણ દે, કે તમને અનુભવ થયો એમાં શ્રુતિનું પ્રમાણ છે, ગ્રંથ પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે. એ વાંચી અને ગુરુ વાત કરે અને તમને અંદર તમારી સાઈન મળી જાય કે ના રાઈટ છે, હાલો આગળ વધો. હે એ જે પ્રમાણ દે ને એને શ્રુતિ કહેવાય. શ્રુતિ ગ્રંથ શાસ્ત્ર પ્રમાણિત સત્સંગ થાય એટલે શ્રુતિ જ્ઞાનીથી કેવલ ઉચરે. શ્વેતા શ્વેતર ઉપનિષદ છે.
શ્વેતાક્ષેત્ર ઉપનિષદનું નામ છે, એનામાં પ્રમાણ છે આ કે ખાલી યોગ અભ્યાસથી આત્મા જણાતો નથી. મનમુખ્યા કોઈ દિવસ પેલે પાર પહોંચતા નથી. એની નાવ પછી ડગુમગુ થતી જ હોય, મધ દરિયામાં ચકેડા ભમાતી જો પેલે પાર જઈ ન શકે ઈ. તો એવું કોણ કહે છે? તો કે શ્વેતવા ક્ષેત્રની અંદર આ વાત આવી છે. અને અહીંયા પંચીકરણમાં અનુભવથી લેવામાં આવે છે કે શ્વેતર ઉપનિષદનું આ પ્રમાણ છે, બરાબર, શ્રુતિનું. પછી બીજું પ્રમાણ આવે છે, મુખ ચર્મ વદ આકાશ વીંટતા દેવ જાણ્યા વીણ થાય ન કલ્યાણ, બરાબર. તો ઈ કેવું છે? યોગાભ્યાસ તમે કરતા જાઓ તો કલ્યાણ થાય નહીં. કેવી રીતના ન થાય? તો ઉદાહરણ દીધું એને કે આ આકાશ છે, એને મૃગલાના ચામડાથી તમે આકાશને વીંટો, આકાશ એમને એમ ખુલ્લે ખુલ્લું છે, આકાશને એકે કપડા નથી પહેરેલા. તો હાલો ને એને આપણે કપડા પહેરાવી દઈ. શિવલિંગ ઉપર કેમ આપણે ધોતી પહેરાવીને કપડા પહેરાવી, શિવલિંગને બીલીપત્રથી ને ફૂલથી ને શણગારીને આકાશને કરાય એમ? આકાશને વીંટવા જાઓ તો વીંટાય? મૃગચર્મથી આકાશને વીંટવું, આકાશને તમે પહેરાવો મૃગચર્મ, કે ભાઈ તું એમને એમ કેમ ખુલ્લે ખુલ્લું નાગું છે, તું પહેરી લે, ધોતી પહેરી લે. તો એવું છે આ યોગા અભ્યાસ ખાલી તમે કરો ને જ્ઞાન વગર તો એ અશક્ય છે. જે વસ્તુ નથી એ કરવાની થતી જ નથી અહીંયા, બરાબર. મુગચર્મ આકાશ વીંટતા દેવ જાણ્યા વીણ થાય કલ્યાણ. આત્માને જો મુગચર્મથી આકાશ વીંટાય તો તમારું આત્મા જાણ્યા વગર કલ્યાણ થાય. આટલે સુધી છેલ્લી વાત કહી દીધી એને. એટલે કીધું ને, આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે, બરાબર. જ્યાં સુધી તમારો ખુલ્લે ખુલ્લો આત્મા, આમને સામને આત્મા, તમારી જ આત્મા બીજામાં છે અને એ બીજાની આત્મામાં કાંઈ વેર ઝેર ન થાય તો સમજી લેવાનું કે બધાએ મારા થઈ ગયા છે. હવે હું બધામાં છું, બધાએ મારામાં છે. જેટલી મારી આત્મા મને પ્રિય છે, બધી જ આત્માઓ એટલી મને પ્રિય છે. તો બધામાં પોતાના દર્શન થાય એ આત્મા દર્શન કહેવાય. ઈસ વિશ્વમાં સાધન જ્ઞાનના જ્ઞાની દેહને શાસ્ત્ર વેદાંત, એની સાથે વિરોધના જ્ઞાનને ભલે જ્ઞાની ભોગવે ભલે પ્રારબ્ધ. હવે પ્રારબ્ધની વાત આવશે અહીંયા. જે 3 કર્મ છે ને, 3 કર્મ, 3 સંચિત ક્રિયા મને પ્રારબ્ધ. આ જે કર્મ છે ને, કર્મની ગતિ જ અટપટી છે. અને કર્મ કાળ શરીરની અંદર કર્મનો જે સંચિત સ્ટોક ભર્યો હોય એ આપને ખબર નથી, અજાણ છીએ એનાથી. અને હવે એ ભોગવતા કેટલા જન્મ નીકળી જાય એની કાંઈ ખબર નથી. નવા કર્મો બંધાઈ જાય જીવથી, એ પણ જીવ જાણે અજાણે કર્મો બાંધી લે છે. તો આટલી બધી જે અટપટી જે છે, દુઃખી થવાની જે જીવની એક સ્થિતિ, તો એ સ્થિતિમાંથી જીવ બારે કેમ આવશે? બરાબર. તો આટલી બધી ભયંકર સ્થિતિ જે આ જન્મમાં આપણને ખબર પડી કે જીવની તો આવી સ્થિતિ છે. આ જીવ આટલું પોતાનું કર્યું, મોટો થયો, મા બાપે એને મોટો કર્યો, લગ્ન કર્યા, પતિ હતા, પતિને આશરે ગયા કે ભાઈ સુખી થશું, ન સુખી થયા. દીકરાના હોખાવ માનતા હું કર્યું, દીકરા થયા, દીકરાને મોટા કર્યા, પેટે પાટા બાંધીને હોખી થવાનું કરે. દીકરા હોખી થાય, આપણે હોખી થઈ, વહુ આવ્યું ઘરે, પરિણામ શું આવ્યું? તો એ એક જીવ જે છે, એ જીવ અંદર તો જીવ જ છે ને, જીવની જાત્રા છે ને એક. તો શેની જાત્રા છે? આ કર્મની જાત્રા છે ભાઈ. પોતાનું કર્મ છે. અહીંયા કાંઈ ખબર નથી. આપણે વળી દોષ દઈએ કે ભાઈ ફેરડું ઢીકડું, વળી આપણે એમ થાય કે ભાઈ આવડું બધું કર્યું, સુખી થવા માટે જ કર્યું, સુખી થવા માટે જ. એના કરતા લગ્ન ન કર્યા હોત તો છેલ્લી બાકી અહીંયા સુધી પહોંચી જઈને તો લગ્ન કાં કર્યા? તો કે એકલા આખી જિંદગી બિચારા એકલા રહેના, એનું શું? તો ઘરવાળો હશે તો કમાઈને 2 રૂપિયા દેશે ને હાથમાં. હવે 2 રૂપિયા હાથમાં ન દે ને ઓળતો હેવું દાગીના વેચી નાખે તો દારૂ નીકળે તો એ સુખ દુઃખમાં ફેરવાઈ ગયું ને. ઘડીકમાં એ સુખ દુઃખ ફેરવાઈ ગયું. બાપના ઘરે કેટલા સુખી હતા ને અહીંયા કને ધણીકાને આવીને દુઃખી થઈ ગયા. તેમ છતાંય હવે સંતાન પેટે પડ્યા તો એને મોટા કરવામાં ક્યાં જાય? મમતા એજી મારી મમતા મરે નહીં, એનું મારે શું કરું? હવે એ મમતામાંથી જીવ કેમ નીકળે બારે? એ મમતામાંથી જીવને બારે નીકળવું હોય તો હવે કર્મ જ આગળ લેવું પડે. કારણ શરીરમાં જવું જ પડે ને ઊંડું, કે ભાઈ આ કયા જન્મના એવા કર્મો હશે કે મને આ બધા મારા હવે આગળ આયા. બરાબર. હવે ભોગવે જ છૂટકો.
પ્રારબ્ધ રૂપી આવી ગયું, હવે એને ભોગવે જ છૂટકો. ઈ પ્રારબ્ધ તો ભોગવાશે, દેખાય રહ્યું આપને રીતસર, પણ હજી સંચિતમાં શું પડ્યું છે ને એ કઈ ખબર નથી. હજી એક કર્મ એવું છે કે ઈ કોઠામાં પડી ગયું, ઈ બારે આવશે ને એ ખબર નથી. જેવું નાખ્યું એવું જ નીકળશે, આપણે જેવું નાખ્યું એ કર્મ એવું જ નીકળશે માહિતી, એમાં કોઈ પણ ફેરફાર કરી શકતું નથી. બરાબર. તો હવે આ તો બધું સમજાય આપને, તે આપણું મનથી અંદરથી કેવું થવા માંડે કે ભાઈ તે શું હશે, હવે ઢાંકેલા દી કેવા હશે હજી આગળ. તો ઢાંકેલા દી કેવા હશે, તો અહીંયા આપણે શાસ્ત્ર શ્રુતિ ભગવાન આપણા ભેગો છે. બરાબર. પ્રારબ્ધ તો આવી ગયું, પણ હવે સંચિત જે છે ને ઈ આપણા જીવનમાં ન આવે એના માટે આ દવા છે, ઔષધિ છે. આ જ્ઞાન જે છે ને એના માટે છે. ઈ કર્મ રહ્યું, કર્મની જગ્યાએ પ્રારબ્ધ છે એને પૂરું કરો, જે આવી ગયું છે એને. બરાબર. સાક્ષી ભાવે ઈ પણ ક્યાંય આપણે નડે નહીં. અને હવે હરામ સંચિત કર્મને ઉગવા દઈ તો એના માટે સંચિત કર્મ ઉગે નહીં, એના માટે આ જ્ઞાન છે. આ હું અને મારું માહિતી કાઢી નાખો અને આત્માની ઓળખ કરી લ્યો, જેથી કરીને લખ 84 ના ફેરા મટી જાય ને કોઈ કર્મ તમને હવે બાંધી જ ન શકે. આ કેટલી મોટી ઔષધિ છે સત્સંગની અંદર. સત્સંગ વગર તો બાપા એ કે આ તો ધીમે ધીમે બધી ચાવીઓ આપણા હાથમાં હાલી આવે. એટલે ગંગા સતી એને ઘડી ઘડી કહે કે પાનભાઈ આવો, મને લાવ થયો છે, આજ ખોળામાં બેસાડીને તમને સમજાવું. અનેક કુચીઓ આપું તમને, અનેક કુચીઓ કીધું એને, એક નહીં, જે કુચી લાગે તમારા તમે લગાડતા જાઓ. અનેક તાળા અનેક છે કર્મના, અને કુચીઓ એની અનેક છે. પણ એ બધી કુચીઓ તમને તમારી ભૂમિકા પ્રમાણે વારા પરથી તમારા જીવનમાં તમને મળતી જાય. જ્ઞાન રૂપી તાળા તમારા ખુલે, અંધકાર રૂપી તમારું અંધારું દૂર થાય અને અંદર પ્રકાશ થાય. એના માટે રોજ સત્સંગ કરવાની આજે આપણી સનાતન ધર્મના જે ઋષિ મુનિઓ આપણને ખૂબ 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 એટલું બધું ઝીણવટથી જીવને સમજાયું છે કે જીવ તું આમ બંધાયેલો છે, તારા કર્મથી તું બંધાયેલો છે. ગમે એટલા ફાંફા દઈશ તોય તને ઉગરવાનો, તું તારી રીતે ઉગરવાની કોશિશ કરી કે આ છે ને આવી ને કાંઈ દુઃખે કાયમ રહેતું નથી ને સુખે કાયમ રહેતું નથી. બરાબર. તો ઈ આવે ને જાય, ઈ તો એમાં જ રચ્યું પચ્યું રહેવાય. પણ કેને ખબર કે શું ઢાંકેલું પડ્યું હોય, એના કરતા ઢાંકેલું પડ્યું એને જ બાળી નાખો ને. હે બરાબર. જે પ્રારબ્ધમાં આવી હોય તો ઠીક છે, હવે એના સાથે સમજોતો આપણો. પણ બધા જેટલું ઢાંકેલું પડ્યું હોય બીજા જન્મમાં આવશે, એના સાથે સમજોતો કેટલો સમજોતો કરશો? નવા કર્મ નહીં બંધાય? કેટલા નવા કર્મ બંધાશે ને ઈ વળી ખાણી બીજું ભરાશે વાયલું. વાય કઈ એનો અંત નથી. કઈ તો એક જન્મમાં કરોડો કર્મ બંધાઈ જાય છે માણસના. મનથી બાંધી લે ને, શરીરથી બાંધે ને મનથી એ બાંધે. એટલે ઈ બધું કાંઈ ન થાય એના માટે જાગતા રહ્યો. બરાબર. એટલે કે દેવ જાણ્યા વિના નહીં કલ્યાણ થાય. ઈસ વિષમાં સાધન જ્ઞાન ના કીધું ને. આ જગતની અંદર એક જ માત્ર એવું સાધન છે કે જે છે જ્ઞાન. બરાબર. અને જ્ઞાન છે, અને એ જ્ઞાન ક્યાં રહે છે? તો જ્ઞાન રહે છે જ્ઞાની દેહની અંદર. ક્યાં છે જ્ઞાન? જ્ઞાની દેહમાં. બરાબર. હવે તમે ધીમે ધીમે આ દેહને તમે જ્ઞાન ભરતા જાઓ, સુખી થતા જાઓ. તો આ દેહની અંદર જ જ્ઞાની દેહ જેની પાસે તમે કરિયાણાની દુકાન જાઓ તો તમને કરિયાણું જ જડે ને. સોનું લેવા જવું હોય તો ક્યાં જવું પડે? હાટડીએ જવું પડે ને, હોનારાની દુકાને કે રીંગણાવાળાની દુકાન જાઓ. ટમેટા વાળા કને જાઓ ને કે મને નથડી લેવી દેતા હે કે બાઈ ને ખસકી ગઈ આજ. તો ઈ જે વસ્તુ ક્યાં મળવાની છે ને ઈ આમાં બતાવ્યું છે. કેવું સરસ કે ઈસ વિશ્વમાં આ જગતની અંદર જે ઈ તમારા કર્મ બળવાના જે જ્ઞાનના સાધન ક્યાં મૂક્યા છે? તો કે જ્ઞાની દેહ. બરાબર. અને શાસ્ત્ર વેદાંત, બે વસ્તુ ચોખટ કરી દીધી ને. જ્ઞાની દેહ એટલે ગુરુ આપણો જે છે જ્ઞાની. બરાબર. અને જે શાસ્ત્ર જે છે તો ઘરની અંદર પંચીકરણો હોય, વેદાંત માર્ગદર્શની હોય, ભગવદ્ ગીતા હોય, ઉપનિષદ હોય, રામાયણની અંદર પણ ઘણું બધું વેદાંતની વાતો આવે. રામાયણ, ભાગવત, આપણા જે કઈ ગ્રંથો જે છે એની અંદર જે આપણને ભક્તિ મળે એ સાચું કહેવાય. તો ગ્રંથ શાસ્ત્રની અંદર છે જ્ઞાન, અને જ્ઞાની દેહની અંદર છે. તો પછી એની સાથે વિરોધના જ્ઞાનને જ્ઞાની ભોગવે ભલે પ્રારબ્ધ. બરાબર. તો સાધન બતાવી દીધા. હવે જ્ઞાનને ઈ વસ્તુ સાથે વિરોધ નથી. કઈ વસ્તુ સાથે? તો કે પ્રારબ્ધ સાથે. બરાબર. એની સાથે વિરોધ અને જ્ઞાનને, જે જ્ઞાની જે છે એને પ્રારબ્ધ સાથે વિરોધ નથી. પ્રારબ્ધ એટલે કે તમે જેવું જીવન જીવો છો, તમારા ભાગ્યમાં જે કઈ આવ્યું, બરાબર, એ ભોગવવાનું. એમાં આવશે પાછા કોને કોને કેવા ભોગવ્યા. વિરોધ નથી કર્યો.
પોતાનું જે કર્મ લખાઈને આવ્યા હતા, જે આ જીવનમાં ભાગ્યમાં હતું, આપણે ભાગ્ય કહીએ ને, જે ભાગ્યમાં હતું એ મળ્યું, બરાબર. એની સાથે જ્ઞાની વિરોધ નથી કરતો, અને ભલે એ જ્ઞાની પ્રારબ્ધ ભોગવે છે, પણ એની અંદર પણ જ્ઞાનનો ઉદય થવો જરૂરી છે. પ્રારબ્ધ ભોગવે છે આ દેહ, જીવ રૂપી એક અંદર પંખી પોતાનું પ્રારબ્ધ ભોગવે છે, એને જ્ઞાન મળી શકે છે એને, બરાબર. જ્ઞાનને કોઈ વિરોધ નથી. ગમે એવું પ્રારબ્ધ હોય, કોઈ ચોરનું પ્રારબ્ધ હોય, કોઈ કપટીનું પ્રારબ્ધ હોય, કોઈ સંતનું પ્રારબ્ધ હોય, જે લખાઈને આવ્યા હોય તમે ભોગવો છો, સુખ કે દુઃખ, બરાબર. પણ એ જ્ઞાન બધાને મળી શકે સરખા ભાગે, જો લેવા ઈચ્છે તો જ્ઞાનને કાંઈ વિરોધ નથી. જ્ઞાન તો બધામાં પ્રવેશ કરી જાય, જાણે અજાણે, બરાબર. સત્સંગ સાંભળવાથી કે ને કે કપટી પણ સત્સંગમાંથી, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ ન થઈ ગયા, બરાબર. જો એને કે જ્ઞાનને જો વિરોધ હોય કે ભાઈ એ વાલીઓ લૂંટારો છે, તો નારદ મુનિ એમ કીધું કે એને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, તો એને સાધના ના બતાવત અને રામ રામ ના કરત. પણ એને ખબર હે બધા જ્ઞાનીઓને કે આ જે એનું પ્રારબ્ધ છે, એમનું હમણાં સુધી એનું પ્રારબ્ધ હતું કે ચોરી કરવાનું, લૂંટીને ખાવાનું, બરાબર. લૂંટીને ખાવાનું પ્રારબ્ધ હતું, પણ તે છતાં પ્રારબ્ધને કોઈ જ્ઞાનની વિરોધ નથી. જ્ઞાન થશે તો બધું પ્રારબ્ધ તો પૂરું થઈ જવાનું હોય. સંસ્કાર રૂપી જે પ્રારબ્ધ છે, અંદર સંસ્કાર પડ્યા છે, જે લૂંટ કરવાના, ચોરી કરવાના, ખોટું બોલવાના, એ સંસ્કાર રૂપી જે પ્રારબ્ધ કર્મ પડ્યું છે, એ જ્ઞાનથી બળી જવાનું છે, એ નાબૂદ થઈ જવાનું છે. એટલે એને કીધું છે કે જ્ઞાનને કોઈ એવો કોઈ વિરોધ નથી પ્રારબ્ધ સાથે, તો ભલે ભોગવે જેવું છે તેવું, પણ એની અંદર પણ જ્ઞાન થાય, જ્ઞાન થવું જરૂરી છે. તો દ્વૈત ટાળીએ જ્ઞાન થતું હોય તો સુષુપ્તિમાં નથી કાંઈ. તો એના અલગ અલગ વિભાગ કરીને જો એ જ્ઞાન કરવામાં આવે, અને જો આ બધી આદિ વ્યાધિ ટળી જાય અને જ્ઞાન થઈ જતું હોય, તો સુષુપ્તિમાં ક્યાંય આદિ વ્યાધિ, બરાબર. સુષુપ્તિમાં તો કાંઈ છે નહીં, વાત કર્મની કરે છે. હવે કર્મ સાથે લેખા છે, સંસ્કાર સાથે. કોઈ પ્રારબ્ધ જે ભોગવેરું ને, શરીર પ્રારબ્ધ કોણ ભોગવેરું, તો કે શરીર ભોગવેરું. આ જે સ્થૂળ દેહ છે ને, જે ખાયરો ને પીવેરો, અને એની આયુષ્ય છે 100 વર્ષની, એટલે એનું પ્રારબ્ધ જે છે ને ઉંમર સાથે છે, શરીરના ઉંમર સાથે છે. આ સ્થૂળ દેહ જે છે ને એની સાથે પ્રારબ્ધ, સ્થૂળ દેહ એટલે પ્રારબ્ધ કહેવાય ને. એની અંદર એ પ્રારબ્ધ ઘણાનું, એ કોઈક કાળાપણું લખાઈને આવ્યું હતું તો એ કાળું થયું, બરાબર. કોઈ ધોળાપણું લખાઈ ધોળું થયું, કોઈ રૂપાળું થઈને લખાઈ આવ્યું તો રૂપાળું થયું, કોઈક સુખી થઈને લખાયું તો સુખી થયું, દુઃખી થયું, ઈ છે. પણ જે સંસ્કાર નામનું બીજું જે શરીર છે ને, એની સાથે અહીંયા કોઈ વાતચીત નથી હવે, બરાબર. તો જો પ્રારબ્ધ સાથે જો વિરોધ હોય, તો પ્રારબ્ધ શરીરને, તો શરીર તો સુષુપ્તિમાં નિવૃત્ત થઈ જાય, બરાબર. શાંતિથી સુઈ જાય, નસકોરા બોલાવે, અને શરીરને કાંઈ નથી, તો ઉઠતાની સાથે પાછું કેમ હું ને મારું કરે દુઃખી સુખી થાય, ઉઠે તે ભેગું ભાગા ભાગી. તો ઈ ક્યાં પડી હતી ભાગા ભાગી, પ્રારબ્ધ સાથે નહોતી, સમજાઈ ગયું. સૂક્ષ્મ શરીર સાથે, કર્મ સાથે હતી. સંસ્કાર જે છે ને કર્મ છે, હું અને મારું સંસ્કાર સાથે જોડાયેલું સુષુપ્તિમાં પડ્યું છે, જાગવાની સાથે જ ભેગું થાય. ઈ જાગ્રતમાં એને ગોતી લેવાનું, એને કે ભાઈ વેર ક્યાંથી છે, આને નુકસાન ક્યાં છે, આને ઉપાધિ શેનાથી છે, આને પ્રારબ્ધ સાથે નથી, એને સંચિત સાથે છે, જે ઢગલો પડ્યો છે અંદરમાં એની સાથે છે, એની બાળવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયા, કે જે જન્મ દેવડાવે છે, બરાબર. અત્યારે તો જે ખાવામાં આવી ગયું તો બની ગયું, તમારું મુઠ્ઠી હતી એ નખાઈ ગઈ, શેકાઈ ગઈ, શીરો બની ગયો અને પેટમાં પહોંચી ગયો, હવે પચશે અને એમાંથી નિવૃત્ત થશે 100 વર્ષ પછી, બરાબર. એની સાથે કોઈ ફેરફાર નથી કરી શક્યું, અને થતું પણ નથી, અને અહીંયા એની સાથે વિરોધ પણ નથી. એટલે કીધું કે એવું હોય તો સુષુપ્તિમાં કે પ્રલય કાળમાં, તો પાછું પ્રલય કાળ થઈ જાય છે, સુષુપ્તિ આવે છે, તો પાછા એવા ને એવા કેમ બધા પ્રગટ થાય. બ્રહ્માજીની રાત્રિ પડે એટલે પ્રલય થાય એટલે જીવાત્માઓ બધા સુષુપ્તિમાં હાલ્યા જાય ભગવાનના ગર્ભગૃહમાં, અને પાછી સૃષ્ટિ ચાલુ થાય એટલે ઈ પાછા બધા અમે એવા ફટ દઈને ઊંચા થાય ને માહિતી, એકનું તીર આમ ગયું ને એકનું તીર આમ ગયું ને બધા માહિતી સુસડાટ કરતા નીકળે માહિતી બધા બ્રહ્માજીના ગર્ભમાંથી, ને વળી સૃષ્ટિ બની જાય એવી ને એવી. એમાં આપણે બધા ભેગા વિલીન થઈ જાય ને પાછું વળી ક્યાંથી ફૂટીને ફૂટતા કેવો જન્મ જડ્યો ને કઈ કેવી યોનીમાં ગયા ને કઈ કેવી યોની, એમ કરતા હમણાં અહીંયા પહોંચ્યા,
આટલા વર્ષ પછી બ્રહ્માજી સૃષ્ટિ બનાવી એને તો કે 27મો અત્યારે 28મો હમણાં કલ્પ હાલેરો બરાબર. આટલા વર્ષો વીતી ગયા, અબજો વર્ષો વીતી ગયા, તો આપણે એવા ને એવા થઈને આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, હવે કઈ ઠેકાણે પડ્યા ઠેકાણે પડ્યા. તો ઠેકાણે પડ્યા છીએ તો ઠેકાણું ગોતી લઈએ. હવે આમાંથી નીકળવું નથી, બારે નક્કી. હવે આમાંથી નીકળવું નથી. હવે નક્કી. હવે આ પ્રારબ્ધ સંચિત ને બધાને બાળવાના છે, પ્રારબ્ધ ભોગવવાનું છે. માટે સપના સમૂહ જગ જાણતા, દેહ છતાં મોક્ષ તારો હોય છે ને, કે સપનામાં જેમ મોક્ષ થઈ જાય બધું મિથ્યા, અને પાછું જાગી જઈ રહ્યા, અને આપણે જેવા હતા એવા મસ્ત મસ્ત થઈ જઈ રહ્યા, એવી રીતના જાગ્રત અવસ્થામાં જ આ સંસારને સપનું માની અને જાગી જાઓ. બરાબર, જાગી જાઓ. હું અને મારું બધું છોડી દઉં. જે કાલે હતું એ આજે નથી, આજે છે એ કાલે નહીં હોય. જીવન પરિવર્તન છે, જગત પરિવર્તન છે. તો આ બધી ઉપાધિમાં પડવું એના કરતા આનંદ કરો. ભગવાને ઘણું બધું આપ્યું છે, આનંદ કરતા રહ્યો, અને આનંદમાં ને આનંદમાં આનંદ સ્વરૂપ બનવાનું છે. તો જીવકૃત બે પ્રકારનો, શાસ્ત્રીય એક અને અશાસ્ત્રીય. અને હવે જીવન જીવવાની કળા બતાવે છે અહીંયા, કે જીવનું જે કર્મ જે છે ને બે પ્રકારનું છે. એક શાસ્ત્ર છે ને એક અશાસ્ત્ર છે. જે શાસ્ત્ર કે પ્રમાણે કરે તો સુખી થાય, અને શાસ્ત્ર જેમ કે એમ ન કરે અને બીજા જેમ કે એમ કરે, બરાબર, તો એ દુખી થાય એમ. તો પ્રથમ તજું અશાસ્ત્રીય દ્વૈતને. તો અહીંયા જે સત્સંગ કરવામાં ને આત્માની ઓળખ કરવામાં જે શાસ્ત્રની આજ્ઞા નથી આપતું, અને શાસ્ત્ર વગરનું જે છે, જેમનું તેમ પડ્યું છે, એને તજી દેવું જોઈએ જેટલું બને એટલું જલ્દી, બરાબર. અને શું ગ્રહણ કરવું જોઈએ? તો કે શાસ્ત્રીય તજી થવું મૌન, બરાબર. પેલું તો શાસ્ત્રને ગ્રહણ કરવાનું, અશાસ્ત્રને તજવાનું. જે શાસ્ત્ર આપણને ના પાડે છે કે ભાઈ તમે આ જીવનમાં હું મારું ન કરો, બરાબર, એ શાસ્ત્ર ના પાડે છે આપને કે આમાં હું મારું ન કરો, બરાબર, અને તારું તારું કરો. શાસ્ત્ર એમ કે છે કે બધું ભગવાનનું છે ને ભગવાનને સોંપી દો, ચિંતા મુક્ત થઈ જાઓ, અને તમે ધ્યાન ધરો ભગવાનનું. એમ કરી અને પછી એ શાસ્ત્રીને આજ્ઞા કરવાનું કીધું, અશાસ્ત્રીય તજવાનું કીધું. શાસ્ત્ર ના પાડે નહીં કરવાનું, શાસ્ત્ર આજ્ઞા પાડે એ કરવાનું. પછી અહીંયા શાસ્ત્ર આજ્ઞા પાડે ને એને તજવાની વાત કરીએ. અહીંયા સમાધિમાં જાવું, નિર્વિકલ્પ સમાધિમાં આત્માને ઓળખવો હોય તો આત્માને તો કઈ શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ છે જ નહીં, બધાથી પર છે. તો શાસ્ત્રીય તજી થવું મૌન, બરાબર. શાસ્ત્રીય તજી થવું મૌન. હવે શાસ્ત્રીય તજી થવું મૌન એટલે શું સત્સંગ નહીં કરવો, એવી વાત આવે ને અહીંયા. તો શું સત્સંગ નહીં કરવો, મૌન થઈ જવાનું, કે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરવાનું? પણ એ વિધિ વિધાન વાળું જે છે જ્ઞાન, કે ભાઈ તમે ધ્યાન કરો, પછી સમદમ, શ્રદ્ધા, તિતિક્ષા, અધિકારીના સાધનો છે, વિષય છે, સંબંધ છે, પ્રયોજન છે, આવા બધા જે આપણા જ્ઞાનના સાધનો હતા પરિપક્વતા માટે શાસ્ત્ર આદેશ કરતું હતું કે તું જે આ જે સંસાર જે છે એના જે વિષયો છે એ બધા વિષ જેવા છે, બરાબર, વિષ જેવા છે, એને તજી દે એમ શાસ્ત્ર આજ્ઞા આપેલી ને. અને શું કરી કે તું એનું તું નિત્ય સેવન કર, તું સત્સંગ કર, શાસ્ત્રનું સેવન કર, અને તું એવો એને પી, એને અમૃતની જેમ પી. તો એ બધું વિધિ વિધાન હતું. પણ પછી જયારે જ્ઞાન થઈ જાય ને તો એ મૌન થવાનું કે છે એકવાર, એ સમજાઈ જાય પછી બહુ ભાગદોડ કરવી નહીં, બરાબર. શાસ્ત્રની અંદર જે કીધેલી વાત બધી એક વખત આત્મજ્ઞાન થઈ જવું જોઈએ. આત્મજ્ઞાન થઈ જાય પછી મૌન થવાનું કે છે. બોધ પહેલા શાસ્ત્રીય દ્વૈત સત્ય છે કીધું ને, કે બોધ આત્મા બોધ થાય એનાથી પહેલા શાસ્ત્રીય સત્ય છે, પછી બોધ દઢ થઈ જાય પછી ઈ પણ અસત્ય કીધો છે એને અહીંયા, બરાબર. કારણ કે ઈ પણ આપણને એક વસ્તુ કરવાની, જે જીવને કરવાપણાની આજ્ઞા આપે છે. પછી તો જે કરવું છે એ જીવને કરવું હતું. હવે જીવ શિવ મટી ગયો, શિવને શું કરવાનું હોય? બરાબર, અંદર આત્માથી કાંઈ કરવાનું નથી હવે. પણ તેમ છતાં પણ હજી આગળ વાત કરે છે કે પાછું અશાસ્ત્રીય તીવ્ર અને મંદ બે તજે જિજ્ઞાસુ તીવ્ર કુમત, જૂઠું જૂઠા સંસારને ટાળશે, જેવો યક્ષ એવું બલિદાન. હવે આ જે સત્સંગ છે એ વળી થોડોક વિસ્તારથી લેવો પડશે. અને હવે આપણે અહીંયા દુઆ જે આપણે લેવાના હતા એ લીધા થોડાક. હા, એક દુઆ આપણે એક્સ્ટ્રા લીધું અહીંયા, અને વળી કાલે એને રિપીટ કરશું. અને હવે આપણે અત્યારે હમણાં સત્સંગને વિરામ દઈશું.
ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। बोलो फेरी बोलो। वाह क्या बात है। तो चार चार सर्वव्यापक बराबर जे सर्वव्यापक जे छे ई चार देह थी न्यारो। तो जे वस्तु थी जुदू होय अहींया तो चार देह कही दीधा है ने चारे देह थी न्यारो छे। तो चारे देह में हाजरा हाजर होय एने ई चारे देह थी न्यारो होय तो चारे देह में हाजरी पूरवी के बराबर। जे जे ચોકીદાર હોય એને નોકરી જડી હોય આખા દિવસની તો અહીંયા એક એક કલાકના ક્લાસ હોય એની અંદર એક એક કલાકે બદલતા હોય બરાબર। તો ઈ એક ગ્રુપ ગયો બીજો ગ્રુપ ગયો ત્રીજો ગ્રુપ ગયો ચોથો ગ્રુપ ગયો ઈ ચોકીદાર તો અહીંયા ને હતો ને બરાબર। બધાને ઓળખતો હતો ને બધાનો સાક્ષી હતો કે લાલ કપડા વાળા આયા પછી પીળા કપડા વાળા આયા પછી બીલુ કપડા વાળા આયા ધોળા કપડા વાળા આયા ઈ બધા આયા જે चारे चार दे अलग अलग स्थूળમાં આવ્યા સૂક્ષ્મમાં આવ્યા चारे अवस्थाओं चारे देहમાં चारे अवस्थाओं आवीने गई। तो ई बधायમાં व्यापेलो હતો ને એટલે જ ઈ બધાનો વ્યાપક હતો અહીંયા સાક્ષી બધાયમાં વ્યાપીને રહેલો બધાયને ત્યાં હાજરા હાજર રહેલો બધાયને જોતો એવો જે સાક્ષી ઈ સર્વવ્યાપક ચાર દેહથી ન્યારો બરાબર વિવેક દ્રષ્ટિએ કરતા વિચાર। હવે ઈ જે વિવેક આવ્યો ને આપણો ઈ શબ્દ જે વિવેક આવ્યો કે વિવેક વૈરાગ્ય બરાબર। તો ઈ વિવેક જે છે એવો વિવેક સત્યને જાણવા આત્મા સત્ય છે બીજું બધું જૂઠું છે બરાબર। એવો જે વિવેક જે છે ઈ વિવેક ને કીધું કે ઈ વિવેક જોઈશે અહીંયા આત્મા સત્ય છે ઈ વિવેક દ્રષ્ટિએ કરતા વિચાર કે જે આત્મા જે છે ને ઈ જ સર્વવ્યાપક છે બરાબર। આત્મા સત્ય છે એવો વિવેક છે ને આપણામાં આવે પેલો શરૂઆતમાં જ આવી ગયો ને બરાબર શરૂઆતમાં જ આવી ગયો કે આત્મા જ સત્ય છે બરાબર। તો અહીંયા શું કીધું કે ઈ જે ચાર દેહ થી ન્યારો છે ને ઈ જે સાક્ષી છે ને ઈ આત્મા છે। તો હવે કીધું ઈ કેવો છે તો કે ઈ ચારે દેહ થી જુદો છે ન્યારો છે। ચારે દેહ છે ને એવો નથી ચારે દેહ થી ન્યારો છે બરાબર। તો ઈ જે ન્યારો છે તો ઈ સત્ય છે અને ઈ આત્મા છે સાક્ષી છે એવો વિવેક તું કાયમ રાખ। ઈ વિવેક જોઈશે જ આપણે એવી આ સત્સંગ દ્વારા વાતો કરી રહ્યા છીએ શાંતિથી સાંભળી રહ્યા છીએ એનો મતલબ કે તમારામાં ઈ વિવેક છે બરાબર। સત્યને જાણવાનો સત્ય આત્મા છે એવો વિવેક આપણામાં છે। ઈ વિવેકને અહીંયા આપણે માન દીધું છે કે ઈ વિવેક દ્રષ્ટિ આત્માની આત્મા સત્ય છે એવો વિવેક છે આપણામાં એ દ્રષ્ટિ હવે તું રાખ બરાબર। દ્રષ્ટિ રાખ કે ઈ ચારે દેહ છે ચારે અવસ્થાઓ છે ઈ બરાબર છે આવે છે ને જાય છે હું એનો સાક્ષી છું। તો હવે એ વાત પૂરી કરી અહીંયા બરાબર। વિવેક દ્રષ્ટિ રાખવાની જરૂર છે હવે વિવેક દ્રષ્ટિ રાખજો કે હવે આત્માને હવે ધીમે ધીમે આત્મા ઓળખાઈ રહી આપણી બરાબર। આપણે આત્મા તરફ જઈ રહ્યા છીએ હવે ક્યાં મન ભટકવું ન જોઈએ હવે બુદ્ધિ બીજું કાંઈ વિચારે જ નહીં મગજમાં જ્યાં સુધી સત્સંગમાં બેઠા છીએ હવે આ જીવન આપણે જ્યાં સુધી આપણે પૂર્ણતાને પ્રાપ્ત ન કરીએ અત્યંત દુઃખની નિવૃત્તિ ન થઈ જાય જગતમાં ક્યાંય પણ સત્ય બુદ્ધિ ન થાય એવો જે વિવેક જે છે એ દ્રષ્ટિ જે છે એ આપણને હવે આમાંથી મળે છે એવી દ્રષ્ટિ મળી છે આપણને અત્યારે આ પંચીકરણે આપણે દ્રષ્ટિ આપી છે કે હવે જે જગત મિથ્યા જેવું છે એમાં હવે સત્ય બુદ્ધિ ન થવી જોઈએ। સત્ય બુદ્ધિ શેમાં થવી જોઈએ વિવેક શું છે આપણો કે સત્ય આત્મા છે બરાબર। આત્મામાં જ સત્ય બુદ્ધિ થાય જગતમાં સત્ય બુદ્ધિ ન થાય એવો વિવેક બરાબર। એવી દ્રષ્ટિ આપણી હવે ઈ આપણને આપણું મજબૂત કરાવીને આગળ શું વાત કરે છે કે જગત સત્ય જાણવા સુધી ભેદ છે કીધું ને એને શું કીધું એને કે જગતને સત્ય જાણશો બરાબર જગતને સાચું માનશો તો દુખી થશો ભોગવવાની ના નથી કીધી નીતિયુક્ત પ્રભુએ પહોંચાડ્યું ભોગવવામાં દોષ નહીં લગાડ કીધું તું ને આગળ આપને છૂટ દીધી હે ને
છૂટ દીધી એ આપણે ભોગવી રહ્યા, ભોગવશું, ભોગવતા રહેશું, ભોગવવામાં કોઈ દોષ નથી. પણ સુખી દુખી કેમ થઈ જવાનું? તો કે તમે જગતને સત્ય જાણો છો એટલે. જગતને મિથ્યા જાણો, સત્ય માત્ર આત્માને જ જાણો. અને આત્માને સત્ય જાણો. સત્ય વસ્તુ છે એને જ તમે પુષ્ટિ આપો, સત્ય વસ્તુ છે એને જ તમે ખોરાક આપો. બરાબર? સત્ય વસ્તુ છે એને જ તમે ખોરાક આપો. તો સત્ય વસ્તુ આત્મા છે ને આત્માનો ખોરાક સત્સંગ છે. બરાબર? આત્માનો ખોરાક સત્ય છે. મીનાબાઈ હવારના પ્રશ્ન કરતા હતા, કોઈ બધા ભેદવાળા પ્રશ્ન હોય ત્યાં સુધી આપણે જે છે ને નિવૃત્તિ જ ન થાય. આપણી મન નિવૃત્ત થવું ખપે ને થોડીક વાર. મન પણ શાંત થવું ખપે. શાંત થવું એકદમ સુખાય શાંતાય શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બરાબર? જે આપણું જે સ્વરૂપ છે એ શાંત સ્વરૂપ છે, એકદમ શાંત. એને જ પરમપદ કીધું છે, શાંતિનું ધામ છે. તો વધુ ને વધુ જેટલી આપણી મતિ જે છે એ સ્થિર નહીં થાય ત્યાં સુધી આપણે અંદરથી આપણે નવરા નહીં પડીએ. બરાબર? નવરા નહીં પડીએ. એકમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં ને ત્રીજામાં એ નામ રૂપ જે વાળું જે છે એ જે છે, ભલે આપણે ભક્તિની વ્યાખ્યાથી કરતા હોઈએ પણ નામ રૂપ છે, ભેદ છે અહીંયા. તો એ બધી જે સત્યને આપણે જગતને સત્ય જાણી, જગત ભગવાનનું સ્વરૂપ છે એ વાત સાચી, પણ એને જગત રૂપે સત્ય જાણી છે ત્યાં સુધી ભેદ બુદ્ધિ છે એને જૂઠું માને એકાકાર. એટલે એ બધું જે છે નામ રૂપ વાળું છે એને એક વખત મિથ્યા માની એકાકાર થવાનું. એકાકાર નહીં થાય ત્યાં સુધી મન શાંત નહીં થાય. બરાબર? શાંત સ્વરૂપ જે આત્માનું જે છે એ કેવું છે? તો કે એકાકાર. હવે જગતને હવે વધુ ને વધુ આવશે, આગળનો જે કાર્યક્રમ શેનો આવશે? આગળનું યુદ્ધ શેનું આવશે? જગત સાથે લડવાનું. આ શરીર સાથે લડવાનું હતું હમણાં સુધી. બરાબર? આ શરીરના જે કંઈક બધો કાર્યક્રમ હતો ને એ પૂરો થયો. શરીરનો કાર્યક્રમ હતો, સ્થૂળ શરીરનો, સૂક્ષ્મ શરીરનો, કાળ શરીરનો, મહાકાળ શરીરનો, સાક્ષી હતો, એ બધો અંદરની આત્મા જે હતી એનો જે કાર્યક્રમ હતો ને એ એક સ્ટેપ પૂરો થયો. નાટક એક પૂરો થયો નાટક. બરાબર? હવે બીજો નાટક આવ્યો, સ્ટેપ બદલી. પડદો ઉઠ્યો, બીજો પડદો ચાલુ થયો. પડદા પાછળ પડદા હે ને, पर्दे के पीछे क्या है देखो, पर्दे के पीछे क्या है? પડદા હટાવો. ઘૂંઘટ, બધા ઘૂંઘટ કાઢીને બેઠા, પડદા કાઢીને. ન થાય સાચી વાત, ન થાય સાચી વાત. ગુરુ સામે લાજ કેવી? પોતાના પિયુને લગ્ન થઈ જાય પછી પતિ પત્ની બે ને પછી ઘૂંઘટ કાઢીને જ બેઠી હોય બાઈ, તો ખબર કેમ પડે ભાઈને કે આનું મુખ કેવું છે, ભાઈ પુરુષ છે કે સ્ત્રી છે, શું ખબર પડે? તો ઈ પડદો જે છે ને, ઈ પડદો ઘૂંઘટ જે છે એ પતલો પડદો છે આવરણનો, એ સાચી વાત કરવા ન દે. ન થાય સાચી વાત. બરાબર? તો આજે એકાકાર થવાની ને સાચી વાત કરવાની વાત જે આવે છે એ એક પડદો હટે છે હવે અહીંયા, ને વાત સાચી થશે હવે. સમજાઈ ગયું? આમાં કાંઈ છુપાવવાનું નથી. સીધી વાત છે, સાચી વાત છે, સીધો એનો સ્વીકાર છે અહીંયા. બરાબર? સહજ ભાવે સ્વીકાર. તો સત્ય જાણવા સુધી ભેદ છે એને જૂઠું માને એકાકાર. હવે જગતને કેવું કીધું અહીંયા કે જૂઠું માનવા માટે, જગતને મિથ્યા માનવા માટે ઉદાહરણ દીધું. સર્પ રજુ ને રૂપું તે છીપ છે, ઘડો માટીને ભૂષણ થઈને એમ. જગતને ખોટું બતાવવા માટે એને 4 મુદ્દા આપણને કહે છે. જગતના 4 મુદ્દા ઉદાહરણ તરીકે રજૂ કર્યા છે. પહેલો મુદ્દો છે સર્પ અને રજુનો. બરાબર? અંધારાની અંદર દોરડી પડી હોય ને દોરડી કાળા કલરની હોય કે દોરડું જ કહેવાય. બરાબર? અંધારામાં આખું અંધારું નથી, પડદા વાળું અંધારું છે, અને દોરડીમાં વળાંક છે. વળાંક વાળી દોરડી આપણને શું લાગે? તો કે સર્પ લાગે. બરાબર?
ઈ રજુમાં, રજુ એટલે દોરડી, દોરડીમાં આપણને સર્પનો ભાસ થાય તો આપને બીક લાગી કે નહીં? અડધું અંજારનું અડધું અજવાળું છે, બરાબર, આપણે બહાર નીકળ્યા. હવે જ્યાં સુધી ખાતરી ન થાય ત્યાં સુધી આપણે એના ઉપર પગ નહીં મૂકીએ, બરાબર. આપણે એના ઉપર પગ નહીં મૂકીએ. શું કામ? તો કે આપણને બીક છે કે જે સાપ બેઠો છે, અહીંયા સાપ બેઠો છે અને સાપ ઉપર મારો પગ આવશે તો મને એ વળગશે, બરાબર, મને મારું મૃત્યુ થશે. એવો જે ભય જે છે એ ભય છે અને ડર છે, બરાબર, અને ધ્રુજારી છે, શરીરમાં ફફડાટી છે, ધબકારા વધે છે સાપને જોઈને. તો એ બધી જ પ્રકારનું અંદરથી ચાલુ થઈ ગયું, વિક્ષેપ ચાલુ થઈ ગયો, બરાબર. હતા ને એવા નથી, આપી જતા હતા, ગાય ગા જતા હતા, અને આપ જોઈને બ્રેક થઈ ગયો. તો સંસારની એ જગત આવું છે કે સંસારમાં તમે હાલ્યા જાઓ છો ને કઈ શું થાય કાંઈ નક્કી નહીં, બરાબર. તો ઈ જે છે ને, કેમ જ્ઞાન થાય આપણને? આ સત્ય વસ્તુ જે છે જગતની અંદર આપણને ભય લાગે છે, બીક લાગે છે, આપણે સુખી થાય છીએ, દુઃખી થાય છીએ, ભયભીત થાય છીએ. કેવી રીતના થાય છીએ? તો કે દોરડીમાં સાપથી ભયભીત થાય છીએ એમ જગતથી આપણે ભયભીત થઈ જાય છીએ, બરાબર. તો કે દોરડીના સાપથી ભયભીત થાય છે તો દોરડીમાં તો પછી લાઈટ નાખી દીધી અને પછી તો ખબર પડી ગઈ કે સાપ નથી, હે? તો સાપ હતો અહીંયા? હતો જ નહીં સાપ, ભય નીકળી ગયો. તો જગતમાંથી ભય કાઢવા માટે આ સત્સંગ છે, બરાબર. એ આ જગત ઉપર લાઈટ નાખે છે. આ સત્સંગ, આ પંચીકરણનો જે પ્રકાશ, વેદાંતનો સત્સંગ, સદગુરુ, અનુભવ, ભગવદ્ ગીતા, આ બધા જ જે છે એ સત્સંગના માધ્યમથી અંદર આપણો જ્ઞાન સ્વરૂપ જે આત્મા ઓળખાઈ ગયો, સાક્ષી એ જગતમાં એક લાઈટ નાખે છે, પ્રકાશ નાખે છે આ જગતની અંદર, કે જેવું મારું સ્વરૂપ છે ને એવું ને એવું સ્વરૂપ સામે છે, બરાબર. એ પ્રકાશ શું છે? કયો પ્રકાશ છે? તો જ્ઞાન રૂપી પ્રકાશ. એવું જ્ઞાન દઢ કરવું પડે, બરાબર. એને શુદ્ધાત્મા કહેવાય. એક આપણી આત્મા પવિત્ર થઈ ગઈ તો બધાની આત્મામાં આપણે પવિત્રતા જ દેખાય. પીળા ચશ્મા પહેરેલા છે ત્યાં સુધી પીળું દેખાય, હે, બરાબર. જેને પીળીઓ છે એને બધું પીળું દેખાય. પીળિયાનો રોગ હોય તોય એને પીળું દેખાય. આંખમાં મોતિયો આવી ગયો તોય એને ઝાંખો ઝાંખો દેખાય. લાલ ચશ્મા પહેરો તો લાલ દેખાય, પીળા પહેરો તો પીળા દેખાય. ચશ્મા ઉતારી નાખો, શુદ્ધ ચશ્મા પહેરો બધું શુદ્ધ દેખાય, બરાબર. હવે કેમેરો આપણી અંદર છે. કયો કેમેરો? તો કે જ્ઞાન રૂપનો. કયું જ્ઞાન? તો કે આત્માનું જ્ઞાન. આત્મા કેવી? તો કે શુદ્ધ આત્મા. હવે બધી ચાવી આપણા હાથમાં છે, ચશ્મા ઉતારવાનું, પહેરવાનું, કેવા પહેરવાનું, બરાબર. તો આ સત્સંગ દ્વારા આપણને એક જ્ઞાન ચક્ષુ મળે છે, એક જ્ઞાન દ્રષ્ટિ મળે છે આપણને, બરાબર, શુદ્ધ આત્માની. તો હવે એ શુદ્ધ આત્માની આપણી આત્મા પવિત્ર છે. આપણા અંદર મેલ નીકળી ગયો તો આપણે કિન્નાયમાં મેલ નહીં દેખાય. આપણે બધાના પ્રત્યે સારું વિચારીએ છીએ તો સામે વાળા પણ આપણા પ્રત્યે સારું જ વિચારશે. શું કામ? તો કે એ આપણો જ પડઘો છે સામે, એ આત્મા એક જ છે, બરાબર. આ ભેદ કીધો ને પેલા એને, કે પેલી પંક્તિમાં ભેદ આવ્યો કે જગત સત્ય જાણવા સુધી ભેદ છે, બરાબર. કે એની આત્મા જુદી છે, મારી આત્મા જુદી છે, ખરડા આવા છે ને અમે આવા છીએ, એ વિચારના કારણે છે, બરાબર. થોડું કુંડું વિચારો તો પોતાના જ દોષ દેખાશે કે ભાઈ મારા કારણે જ આવું થયું. તો પોતે દોષ કાઢો, પોતામાં દોષ કાઢો એટલે આમ દોષ પોતે નીકળી જાય. આવી રીતના જ સુખ પ્રાપ્ત થાય ને. પોતાની અંદર આત્મામાંથી જ પેલું પોતાનું અંદર જોવું પડે ઝાંખીને કે ભાઈ આ દુઃખ ક્યાંથી આવ્યું, આ પ્રોબ્લેમ કેવી ઊભી થઈ, ખટપટ કેવી રીતના ઊભી થઈ, બરાબર. તો અંદર ઝાંકીને જોઈ લો ફટ દઈને કે ભાઈ અહીંયા કને જે વાંક હતો એ જીવનો શું વાંક હતો. બીજાને તો જીવ તમે કરવા નહીં જાઓ. જ્યાં સ્વતંત્ર છો, જ્યાં તમારી સત્તા છે ત્યાં મંડી પડો, બરાબર. દોષ પોતાના પોતે પીછાણે હાંકી કાઢે ગરબાર. વસ્તુ એને સહેજે સમજાતી, દશા એની બદલી જાતી. વસ્તુ એને આ પંક્તિ છે ને,